હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10th બેઝિક મેથેમેટિક્સનું ગાલાનું પેપર નંબર 4 કરવાના છે. જો મસ્ત એવી સિરીઝ ચાલતી છે જેની અંદર આપણે ગાલાના પેપર સોલ્વ કરતા છે, માર્વેલના પેપર સોલ્વ કરતા છે, લિબર્ટીના પેપર સોલ્વ કરતા છે. જો ઘણા બધા લોકોનું ટાર્ગેટ હશે કે ભાઈ મારે 100 માંથી 100 એટલે 80 માંથી 80 લાવવા છે, હે, પણ એ લોકોના જે માર્ક્સ કટ થવાના મોસ્ટ ચાન્સીસ હોય છે ને તે સેક્શન એ સેક્શન એ જે 24 માર્ક્સનું આવે છે ને તેમાં એકા દુક્કા માર્ક્સ કટ થાય છે, તો ત્યાંથી જ કટ થાય છે. તો તમે શું કરશો ખબર? ગાલાના પેપર સોલ્વ કરી કાઢજો, બેઝિકના, પછી લિબર્ટીના કરી કાઢજો, માર્વેલના કરી કાઢજો, તેની સાથે સાથે થઈ શકે તો સ્ટાન્ડર્ડના પણ કરજો. સ્ટાન્ડર્ડના પેપર થોડા કરશો ને તો એકા દુક્કા જે ટફ ક્વેશ્ચન તમારા બેઝિક મેથેમેટિક્સમાં અંદર આવી ગયા ને તો તમે એને ક્રેક કરી જશો અને તમારા જે 24 માંથી 24 સિક્યોર થઈ જશે. તો ચાલો આજે આપણે ગાલાનું આ ચેપ્ટર પેપર નંબર 4 ઉડાવી દઈએ. ચાલો પેપર નંબર 4 જેમાં આપણી પાસે પહેલો ક્વેશ્ચન આ છે. ચાલો શું કહે છે પહેલા ક્વેશ્ચનમાં આપણને? પહેલા ક્વેશ્ચનમાં વિધાન આપ્યું છે, એક વિધાન છે, પહેલું વિધાન ને બીજું વિધાન. શું કહે છે પહેલા વિધાનમાં? √5 એ સમય સંખ્યા છે, સાચું છે. બીજું શું કહે છે? જો m ને એક કરતા મોટી અયુગ્મ સંખ્યા, એક કરતા મોટી અયુગ્મ સંખ્યા કેટલી છે? 3, 5, 7, 9, 11, 13 બધી અયુગ્મ સંખ્યા છે, તો તેનો વર્ગમૂળ m એ અસમય જ મળે છે. તો જો આ અસમય હશે, હા છે, આ બી અસમય, હા છે, આ બી અસમય છે, પણ આ તો સમય થઈ ગયો, એટલે બધા જ અસમય નથી. ખ્યાલ આવે છે? તો આ શું છે? આ સમય સંખ્યા. તો પહેલું સાચું છે ને બીજું ખોટું છે. વિધાન x સાચું છે પણ વિધાન તમારું પહેલો આન્સર. x સાચું છે પણ જે બીજું છે તે ખોટું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. આપેલ આકૃતિમાં બહુપદીનો આલેખ જે આપ્યો છે તે કેટલા શૂન્યો છે? શૂન્યોની સંખ્યા પૂછી છે. તો શૂન્યોની સંખ્યા જાણવા માટે એ જાણો કે આલેખ છે ને x અક્ષને કેટલા બિંદુએ છેદે છે. x અક્ષને ફક્ત એક જ બિંદુએ છેદે છે, એટલે શૂન્યોની સંખ્યા ફક્ત એક જ છે. કેટલી છે? ફક્ત એક જ. અગર આલેખ તમારો આવી રીતના હોતે તો બે બિંદુમાં છેદશે તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 2. અગર તમારો આલેખ આવી રીતના હોતે x અક્ષને છેદતો જ નથી તો શૂન્યોની સંખ્યા થઈ જતી 0. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો આ એક સમીકરણ છે, આ બીજું એક સમીકરણ છે, તેનાથી x - y શોધવાનું છે. ચાલો હવે શું કરીએ આપણે? આ બંનેનો આપણે સરવાળો કરીએ. ના, એક કામ કરો, બાદબાકી કરો. આમાંથી આને આપણે બાદ કરી દઈએ. જો 33x + 27y = 147 છે ને, તેમાંથી આપણે આ બાદ કરી દઈએ. 27x હે પ્લસ 33y બરાબર કેટલા છે? 153 છે. આપણે બાદ કરીએ ને, માઇનસ 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 બાદ કરી દઈએ તો આ કેટલા થઈ ગયા? 6x. આ કેટલા થઈ ગયા? -6y. ને આ કેટલા થઈ ગયા? -6. કોમન કાઢી લો 6. x - y બરાબર -6. 6 6 કપાઈ ગયો એટલે 1. x - y બરાબર -1. કેટલા આવે છે? -1. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ સમીકરણના બીજ શોધો. શું શોધવાનું છે? બીજ શોધવાનું છે. ચાલો અને ત્યાં જવા દે, અને ત્યાં જવા દઈએ. ચાલો અને અહીંયા જવા દઈએ તો x² - 5 હે, એની સાથે 2 ગુણાકાર જશે તો આની સાથે અગર 2 જશે તો શું થશે ખબર? 2x² - 10 બરાબર આ બાજુ જતું રહેશે, x² + 6. જોજો હવે શું થશે? આ x² આ બાજુ, 10 પેલી બાજુ, એટલે x² અહીંયા આવશે, એટલે 2x² માંથી x² જશે એટલે x². આ 10 પેલી બાજુ, 10 ને 6 16, એટલે x બરાબર 4 ± 4 ± 4 વત્તા ઓછા 4. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શાંત સમાંતર શ્રેણી -11
-8 માઇનસ પેજનું 49 સુધી છે. હા, છેલ્લેથી ચોથું પદ શોધો. શું શોધવાનું છે? છેલ્લેથી ચોથું. કોઈ બી દિવસ સમાંતર શ્રેણી આવે ને તેમાં છેલ્લેથી પદ શોધવાનું હોય ને તો આખી સમાંતર શ્રેણીને ઊંધી કરી મૂકવાની. કેવી રીતના જોજો, બહુ શોર્ટકટ રીતે થશે, બહુ નાનો ક્વેશ્ચન થઈ જશે. જોજો, અત્યારની જે તમારી જે આપેલી શ્રેણી છે તેમાં જો પહેલું પદ -11, બીજું પદ -8, એમ કરી કરીને 49 સુધી જાય છે. જો ક્યાં જાય છે બેટા? 49 સુધી જાય છે. હવે જોજો, આમાં તારું એ જે છે ને તે -11 છે ને ડી છે ને કેટલું છે ખબર? આ તારું A1 ને આ તારું A2, એટલે A2 માઇનસ A1. A2 કેટલા છે? -8. A1 કેટલા છે ખબર? -11. એટલે 8 + 11 એટલે કેટલા થઈ ગયા ખબર? 3 + 3 છે. એટલે તારું શું થાય છે ખબર? +3 છે. પણ જ્યારે આપણે AP ને ઉલટાવીએ, પલટાયેલી આપણે AP એટલે અને AP જ કહેવામાં આવે છે, સમાંતર શ્રેણીને AP કહેવામાં આવે છે. હવે સમાંતર શ્રેણી આપણે પલટાવી દઈએ એટલે પાછળથી ચાલુ કરીએ તો એનો ડી થઈ જશે ને માઇનસ થઈ જશે, ઊંધું થઈ જશે. જો અહીંયા ડી કેવો છે? -3 છે. જો ડી ની વેલ્યુ કેટલી છે? +3 છે, એટલે -3 છે. 3 છે ને, તો અગર એને પલટીએ ને તો ડી ની વેલ્યુ થઈ જશે -3. ડી ની વેલ્યુ -3 થઈ જશે. જો આમ કિંમત વધે છે તો આમ આવીએ તો શું થવા લાગે? ઘટે છે. એમ વધે છે તો ઊંધું આવીએ તો શું થાય? ઘટે છે. ચાલો, તો એમ 3 વધે છે તો પેલા બાદથી આવી તો -3 શું થશે? ઘટશે. તો પહેલું થઈ ગયું -49. 49 માંથી 3 જશે, કેટલા થઈ જશે? 46. આવી રીતના કરતા જશે હે ને. તો અત્યારે તમારું પહેલું પદ કેટલું થઈ ગયું? 49. અને ડી કેટલું થઈ ગયું તમારું? -3. હવે તમારે ચોથું પદ શોધવાનું છે. કયું પદ શોધવાનું છે બેટા? ચોથું પદ. એટલે A વત્તા 3D. એ કેટલા છે? 49. 3D ની વેલ્યુ કેટલી છે? -3. એટલે 49 માંથી 9 ગયા એટલે કેટલા થઈ ગયા? 40. છેલ્લેથી ચોથું પદ કેટલું છે? 40 છે. આટલું બધું મેં એક્સપ્લેન કર્યું, પણ તમે આ 1-2 વખત સોલ્વ કરશો ને એટલે તમારા સેકન્ડની અંદર થઈ જશે. વિધિન અ સેકન્ડ તમારું ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. વિધિન અ સેકન્ડ. કેવી રીતના? છેલ્લું પદ જો અહીંયાથી અહીંયા કેટલો છે? 3 તો પાછળથી -3 એ ડી મળી ગયો -3. એમ વધે છે તો એમ શું થઈ ગયો? ઘટે. પહેલું પદ કેટલું થઈ ગયું? 49. જે છેલ્લું પદ છે તે પહેલું પદ થઈ ગયું. કયું પદ શોધવાનું છે? ચોથું પદ. એટલે આ 49 ને 3, આ -3. 49 માંથી 9 ગયા એટલે 40. એટલે આન્સર આવી આટલામાં થઈ જશે. પછી અગર તમારી પ્રેક્ટિસ સારી હશે તો. ચલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં જોજો, આ અગર 90 છે, આ અગર 90 છે તો ધ્યાનથી જોજો. આપેલ આકૃતિમાં PQR નો ખૂણો Q90 છે. PQR નો ખૂણો Q90 છે. જો Q में वेद હોય, આ વેદ બનાવો. ધ્યાનથી સાંભળજો. અગર આને કહી દઉં મેં x અને આને y ને આ મોટો ત્રિકોણ છે, જો લાલ કલરનો, આ લાલ કલરનો મોટો ત્રિકોણ દેખાયો? હા ભાઈ બોલ હા યા ના. આમાં આ 90 છે, આ x છે, અને આ y છે. તો એમ કહી શકીએ કે આ 90 - x થઈ જશે. આ કેટલા થઈ જશે? એમ કહી શકીએ છીએ આપણે 90 - x થઈ જશે. 90 - x. ડન. ચાલો હવે જોજે. હવે મેં અહીંયા એક વેધ બનાવી દીધું. હવે આ ત્રિકોણની અંદર વિચારો, અગર આ 90 છે, આ x છે, તો આ કેટલું થઈ જશે? 90 - x. કાટકોણ ત્રિકોણની અંદર અગર એક ખૂણો 90 છે તો બાકી બંને ખૂણાનો સરવાળો 90 થાય. હા યા ના? કેમ કે 180 થવાનો છે ને ટોટલ.
તો અગર આ કાટકોણ ત્રિકોણની અંદર અગર આ 90 છે તો બાકી આ x અગર આ 20 છે તો આ કેટલો થઈ જશે 70, કેમ કે બંને ખૂણાનો સરવાળો 90 થવાનો છે. અગર આ x છે તો આ કેટલા થઈ જશે 90 ઓછા x, આ 90 ઓછા x. ડન. ચાલો આ 90 છે અને જો અગર આખો 90 છે ને આ 90 ઓછા x છે તો આ કેટલા થઈ જશે ખબર x, આ કેટલા થઈ જશે x, તો બંનેનો સરવાળો 90 થઈ ગયો પાછો. ખ્યાલ આવ્યો? અચ્છા હવે જોજો તો PMQ ત્રિકોણ PMQ એટલે P પછી ક્યાં જવાનું છે M ને પછી ક્યાં જવાનું છે Q પર. આ ત્રિકોણને સુસંગત બીજું ત્રિકોણ લખવાનું છે આપણને. જોજો ખૂણાના હિસાબે કોણ કોણ સરખું છે તે જોજો. P થી આપણે પકડીએ, P પર કયો છે x છે તો x ખૂણો કયો છે અહીંયા Q પર છે. અહીંયા કયો ખૂણો છે x તો અહીંયા કયો ખૂણો છે x એટલે આ p ની જગ્યાએ શું લખાશે q. ચલો p પરથી આપણે ક્યાં આવ્યા 90 પર, આપણે q પરથી ક્યાં જવાનું છે 90 પર, qm. p થી આવ્યા m પર, x થી આવ્યા આપણે 90 પર. જો અહીંયા પહેલા હતું x પછી 90 પછી 90 ઓછા x, x 90 પછી 90 ઓછા છે એટલે qmr. કોની સાથે આવશે qmr, ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ. ચલો ખાલી જગ્યા આવી ગઈ. હવે જોજો આ અને આ ત્રિકોણના બિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. જોજો બધા બિંદુ બનાવી દો. જો પહેલો બિંદુ કઈ જગ્યા છે ખબર 0,0 છે એટલે અહીંયા છે. બીજો બિંદુ ક્યાં છે ખબર અહીંયા છે 5,0. ત્રીજો બિંદુ ક્યાં છે ખબર અહીંયા છે 0,12. તો એક ત્રિકોણ બન્યો. આ ત્રિકોણ જો આ ત્રિકોણમાં તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે આની લંબાઈ 5 છે, આની લંબાઈ 12 છે અને આની લંબાઈ શોધવાની છે. પાયથાગોરસના હિસાબે શું કે ખબર 12 અને 5 તો આ 13 થઈ જશે. બોલાયા ના. પાયથાગોરસના હિસાબે શું થશે આ 12 5 ને આ તો 13 થઈ જશે. 12 નો સ્ક્વેર વત્તા 5 નો સ્ક્વેર બરાબર 13 નો વર્ગ હે ને. એટલે હવે કુલ લંબાઈ શોધો, પરિમિતિ શોધવાનું છે. 12 ને 5 17, 17 ને 13 30. 12 વત્તા 5 વત્તા 13 કેટલા થઈ ગયા 30. પરિમિતિ કેટલી થઈ જશે બેટા 30 થવાની છે. બોલો ખ્યાલ આવ્યો? ચલો સાતમાનો જવાબ આવે છે 30. હા ચાલો હવે અહીંયા જોઈએ. હા આવી રહ્યો આઠમાનો વર્ગમૂળમાં 1 માઇનસ sin square theta plus cos square theta है ना. 1 माइनस sin square theta plus cos square theta. जो જોઈએ sin square theta plus cos square theta is equal to 1. sin square theta plus cos square theta is equal to 1. અહીંયા શું થઈ જશે 1 minus 1 is equal to 0 અને 0 વર્ગમૂળ 0. કેટલું ઈઝી છે જો, કેટલું એ ઈઝી. સ્ટાન્ડર્ડ એટલે બધા ટફ નહીં હોય, ફક્ત મગજ સમજાવવાનું બેટા, મગજ ચલાવવાનું. એક વખત કોન્સેપ્ટ ખબર પડી જાય, મગજ ચાલવા લાગે તો બધું જ ઈઝી થઈ જાય. ચાલો આ ક્વેશ્ચન ફિક્સ જ હોય છે. ચતુષ્કોણને પરિગત છે. જો આવી રીતના છે. આ ફિક્સ ક્વેશ્ચન હોય છે. નામ આપેલું છે ABCD, A B C અને D. સામસામેની બાજુનો સરવાળો સરખો હોય. જોજો અગર અહીંયા AD લઉં, AD ની સામે કઈ છે BC, આ બાજુ કયો થશે AB, અહીંયા શું થશે CD. ધેટ્સ ઇટ. જોજો AD ની વેલ્યુ કેટલી આપેલી છે AD 6.9. AD ની વેલ્યુ કેટલી આપેલી છે 6.9.
પછી બીસી આપેલા છે 8.5, એબી આપણને 7.2 આપેલા છે, સીડી આપણને ગોતવાનું છે. આ બંનેના સરવાળામાંથી માઇનસ કરી લો. આ 6.9 ને આ કેટલા આવશે 7, 7 8 15, 15 ને 15.4 માઇનસ 7.2 સીડી. 15 માંથી આમાંથી 2.2 ને આમાંથી 8, 8.2. કેટલું ઈઝી છે, બહુ કઈ વધારે ટફ છે જ નથી બેટા. જોજો હવે આને જોઈએ. આ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ આલ્ફા ખૂણો બને તો વૃતાંશનું ક્ષેત્રફળ જો પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. આ સૂત્ર છે. થીટાની જગ્યાએ ખૂણો કેટલો કીધો છે આલ્ફા, શું થઈ જશે પાઈ આર સ્ક્વેર આલ્ફાના છેદમાં 360. પાઈ આર સ્ક્વેર આલ્ફાના છેદમાં 360. ચલો નેક્સ્ટ શું થશે? નેક્સ્ટ 11. જોજો 35 સેન્ટીમીટર ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું વક્ર પૃષ્ઠફળ શોધો. એટલે જેટલી ત્રિજ્યા છે તેટલી જ ઊંચાઈ છે અને 35 છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય છે 2 પાઈ આર ઇન્ટુ એચ. 2 પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ 35 અને એચ ની જગ્યાએ પણ 35. 7 × 50 = 35. હવે શું થશે ખબર? 7 × 50 = 35. આ 5 × 2 = 10 થઈ ગયો. 22 × 35. 22 × 35 × 10 કરી મૂકવાનું એટલે જે આવતો હોય તે લખી મૂકવાનું. અને આપણામાં જે 11માં જવાબ આવે છે તે કેટલા આવે છે? 77. એક સેકન્ડ જોઈ લઈએ. આમાં બી છૂટાછેડા આપી દે, બહુ મસ્ત થઈ જશે. જોજો આના છૂટાછેડા આપું. જોજે 2 × 11 ને 7 × 50 = 35. 5 ને 2 10 થઈ ગયા, 10 ને આ બી 10. આ 11 × 7 = 77. 7700 આવી ગયું. લે 7700. કેવું લાગ્યું? ચલો નેક્સ્ટ. ચડતા ક્રમે અવલોકન અને 12, 18, 27 આ ને આ 48 મધ્યસ્થ 35 છે. ચલો 12, 18, 27 x+3 પછી x+9 પછી શું છે 40, 43 ને 50. ચાલો કેટલા છે? 3 ને 4 ને 3 ને 2 4 ને 5 8 લોકો છે. હવે મધ્યસ્થ જે આપણને 35 આપેલું છે, મધ્યસ્થ માટે આપણે પહેલા શું કરીએ? n/2 કરીએ એટલે 8/2 એટલે 4. તો ચોથું પદ વચ્ચે છે જ નથી. મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત. જો અહીંયા ચોથું પદ કયું છે? આ છે. શું આ વચ્ચે છે? જો આ બાજુ 3 છે ને આ બાજુ કેટલા છે? 4 એટલે આ વચ્ચે નથી. આ બંને વચ્ચે છે. જો આ બાજુ 3 ને આ બાજુ પણ 3 એટલે આ બંને વચ્ચે છે. એટલે કહેવાય ચોથું પદ વત્તા પાંચમું પદ ભાગ્યા 2. ચોથું પદ વત્તા પાંચમું પદ ભાગ્યા 2. ચોથું પદ કેટલું છે? x+3. પાંચમું પદ કેટલું છે? x+9 ભાગ્યા 2 એટલે તમને મધ્યસ્થ મળશે. મધ્યસ્થ આપણને 35 આપેલા છે. આ બગડો અહીંયા જશે એટલે 35 દુ 70. x + x 2x ને 3 ને 9 12. 12 આમાં જશે. 12 આમાં જશે એટલે 58 થઈ જશે. 58 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 27. હા 27 નહીં 29. 29 બરાબર x. કેટલા થઈ જશે? 29 બરાબર x. ખેલ ખતમ. 29 બરાબર x. આ 29 જો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આ યાદ રાખી લેજો. લીપ વર્ષમાં 53 કોઈ પણ રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, બુધવાર હોય, કોઈ પણ વાર હોય 53 રવિવાર થાય તેની સંભાવના 2/7 આવે છે. કેટલી આવે છે બેટા? 2/7 જ આવે છે. ચાલો તો પહેલું શું છે બેટા? ખરું છે. પહેલું શું છે? ખરું છે. y = 0 નો આલેખ y અક્ષ દર્શાવે છે. ખોટું. y = 0 એટલે શું ખબર? આલેખ x અક્ષ દર્શાવે છે.
y બરાબર 0. જો આ x અક્ષ પર હંમેશા x ની તને કંઈક ને કંઈક વેલ્યુ મળતી જ છે, બટ આમાં y હંમેશા 0 છે. એટલે y બરાબર 0 x અક્ષ દર્શાવે છે, અને અગર x બરાબર 0 તો y અક્ષ દર્શાવે છે, બટ જે આપેલું છે તે તો ખોટું છે. ક્લિયર? ચાલો, દ્વિઘાત સમીકરણ આનો ઉકેલ 3 અને 4 છે. ચાલો ચેક કરી લઈએ. x² 7x + 12 બરાબર 0. 4 તાળી 12, 4x 3x + 12 બરાબર 0. કોમન કાઢી લઈએ. સાચું છે તો, પણ ટોપિક આપણે કરીએ પૂરો. ચલો કોમન કાઢી લઈએ. કોમન શું નીકળશે? પહેલા x કોમન નીકળી જશે, x - 4. બીજું શું કોમન નીકળશે? -3 કોમન નીકળશે, x - 4. ડન. x - 4 x - 4 12, અંદર રહી ગયું x - 3, એટલે x બરાબર 4 અને x બરાબર 3. બંને કિંમત આવી ગઈ. આ સાચું છે. શું છે બેટા? સાચું છે. ચલો 16મા નંબર પર આવીએ. જો કીધું છે એક ત્રિકોણના શિરોબિંદુ આ અને આ છે, તો તેના મધ્ય કેન્દ્રના યામ. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હશે ને, મધ્ય કેન્દ્ર, તેનું યામ હોય x1 + x2 + x3 ભાગ્યા 3, y1 + y2 + y3 ભાગ્યા 3. મધ્ય કેન્દ્ર વાળું યાદ રાખી લેજો. 3 એ 3 નો સરવાળો ભાગ્યા 3, હે ને? ચાલો જોજો અહીંયા 7 7 3 એટલે 7 + 7 + 3 ના છેદમાં 3 એટલે 17 ના છેદમાં 3, હે ને? અહીંયા કેટલા થઈ જશે? 6 3 3, 6 + 3 + 3 ના છેદમાં 3, એટલે આ કેટલા થઈ જશે? 6 ને 3, 6 ને 6 12 ભાગ્યા એટલે 4 આવશે. એટલે આ ખોટું છે, આ ખોટું છે. અહીંયા 3 હોતે તો સાચું આવશે, પણ આ ખોટું છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બે ગોલકની, ગોલક એટલે પેલો ગોળો, હે ને, સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 છે. ક્ષેત્રફળ સપાટી કેટલી હોય છે? 4πr1² / 4πr2². કેટલી આપેલી છે બેટા? 1/2. 4π કપાઈ ગયા, r1/r2 બંને તરફ વર્ગમૂળ લઈ લો એટલે 1/2. આટલું આવે છે. અહીંયા વર્ગ છે, આ બાજુ આપી દો તો વર્ગમૂળ લાગી ગયો. અચ્છા, તો ઘનફળનો ગુણોત્તર શોધો. ઘનફળનો ગુણોત્તર કેટલો આવશે? v1/v2 4/3 પાઈ r1 નો ઘન 4/3 પાઈ r2 નો ઘન. આ બધું કપાઈ ગયું. r1 નો ઘન/r2 નો ઘન. ચાલો એટલે કેવા છે? r1/r2 આખાનો ઘન, આ વર્ગમૂળ 2 આખાનો ઘન, વર્ગમૂળ 2 આખાનો ઘન. હવે 1 નો ઘન 1, વર્ગમૂળ 2 કેટલી વખત? 1 2 અને 3. વર્ગમૂળ 2 2 ની સાથે પાછું વર્ગમૂળ લાગશે એટલે કેટલું થઈ જશે? 2 વર્ગમૂળ 2. કેટલા થશે બેટા? 1/2 √ 2. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ. 5 અવલોકનોનો મધ્યક 27 છે. મધ્યક એટલે મધ્યક બરાબર σxi/n. ચલો મધ્યક કેટલો આપેલું છે આપણને? 27. અચ્છા, σxi આપણને નથી ખબર, પણ σfi ના, σfi પણ fi તો ચાલશે. 5 લોકો છે ને એટલે નીચે 5, 5 નો સરવાળો કર્યો, છેદમાં 5 કર્યો એટલે આપણને 27 મળી ગયો. તો σxi પહેલા કેટલું હતું? 27 × 5, 13 × 26 135 xi મળી ગયું. ચાલો ચાલો શું કીધું છે? જો જૂના અવલોકનોનો કુલ સરવાળો, જે જૂનો પહેલા અવલોકન 5 લોકોનો જે હતો ને તેનો કુલ સરવાળો 135 હતો. પહેલા બધા લોકોનો 5 લોકોનો સરવાળો કેટલો હતો? 135 હતો. હવે શું થયું જોજો, એક નવું અવલોકન ઉમેરતા 6 અવલોકનો, એટલે હવે 9 મધ્યક આવશે. હવે 6 લોકો છે, 29 થાય છે.
જ્યારે 6 લોકો ભેગા થયા ને ત્યારે 29 થઈ ગયું. અહીંયા 6 લોકો કેટલા થઈ ગયા? 6. તો 6 અહીંયા જશે એટલે 29 ગુણ્યા 6 બરાબર સિગ્મા xi. ડન. અગર અહીંયા આપણે કરીએ 6 તાલી 18 180 માંથી 174 174 આવ્યા. એટલે પહેલા આટલું હતું ને હવે આટલું થઈ ગયું. એટલે તફાવત કેટલો છે? કેટલો મેળા છે? 174 માંથી મેં 135 માઇનસ કરી દો. આ 9 છે એટલે ડેશ ડેશ તમે લગાવી શકો. ડેશ ડેશ લગાવી દો, કઈ ફરક નહીં પડે. ડેશ 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 ડેશ. પહેલા આવું હતું, હવે આવું થઈ ગયું. પહેલા 5 લોકો હતા, હવે 6 લોકો થઈ ગયા. 5 લોકોનો સરવાળો આટલો હતો, 6 લોકોનો સરવાળો આટલો છે. તો 174 માંથી 135 માઇનસ કરી દીધા એટલે કેટલા થઈ ગયા? 39. કેટલા આવ્યા? 39. એટલે જે નવું અવલોકન ઉમેર્યું ને તેની વેલ્યુ હશે 39. કેટલી હશે? 39. ચાલો નેક્સ્ટ. ઓગણીસમો શું કહે છે? જો સંખ્યા 27300 નું અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે તો આટલો આવે હોય તો b⁴ શોધો. 27300 હે ને, એટલે 273 ગુણ્યા 00. 273 ને આપણે પહેલા 3 થી કરી શકીએ. 273 છે ને, ચાલો એટલે આ કરી શકીએ. 273 આ 10 નો વર્ગ થઈ ગયો એટલે 5 ની 2 ઘાત 2 ની 2 ઘાત. 273 ને અહીંયા લઈ લે આપણે. 273 અને 3 થી જવા દો કેટલા થશે? 9 તાળી 27, 9 એકુ 9 એટલે 91. 13 સતામ 91, 13 અને 7. હા એટલે 3 13 7 5 ની 2 ઘાત 2 ની 2 ઘાત આટલો આવ્યો. 3 ની 1 ઘાત 13 ની 1 ઘાત. આજે બી છે તે 7 હશે. 5 ની 2 ઘાત સાચું છે. 3 ની 1 ઘાત 2 ની બી કેટલી ઘાત છે? 2 ઘાત છે. 2 ની 2 ઘાત 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. ઓકે. એટલે તારી એ ની વેલ્યુ અગર સરખાવને તો બી ની જગ્યાએ 7 છે. બી ની જગ્યાએ જો આને ને આને સરખાવી લે તને ખ્યાલ આવી જશે. જો 2 ની કેટલી ઘાત છે? અહીંયા 2 ની 2 ઘાત છે ને અહીંયા 2 ની 1 ઘાત લખેલી છે એટલે a બરાબર 2 થઈ ગયો. ને અહીંયા જો 7 કશે નથી પણ આપણામાં 7 છે એટલે b બરાબર 7 છે. એટલે તને a અને b ની કિંમત મળી ગઈ. પણ તને a અને b ની કિંમત નથી શોધવાની, તને શું શોધવાનું છે? b⁴ b ની કિંમત 7 છે. b⁴ એટલે b ની કિંમત 7 ને a ની કિંમત 2, 7 નો વર્ગ એટલે 49. એટલે આનો આન્સર આવે છે 49. બોલો ક્લિયર? ચાલો લાગ્યું થોડું કેમ કઈ પકડ્યું છે બટ ઇટ્સ ઓકે બેટા, બહુ ઈઝી છે, કઈ છે નથી. આનો તમે અવયવીકરણ કરશો એટલે આ મળશે, આ એટલે તમને આ મળશે. તેમાં 7 અહીંયા છે અને આ અહીંયા છે. a ને b ની કિંમત મૂકી દઈ તો આમાં મૂકી દીધી એટલે આન્સર આવી ગયો. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ પર જઈએ. તો 0.5 એ સમીકરણનું બીજ છે મને પૂછ્યું છે. x² માઇનસ 0.25 અગર બીજ છે ને, બીજ છે, અગર 0.5 આમાં મૂકું અને આન્સર અગર 0 થઈ ગયો તો બીજ છે તો મૂકી જોઈએ. 0.5 નો વર્ગ માઇનસ 0.25, આ 0.25 આવ્યું, આ બી 0.25 એટલે કેટલું થઈ ગયું? 0. કેટલું થઈ ગયું બેટા? એટલે બીજ છે. હા બીજ છે, હા બીજ છે. ચાલો નેક્સ્ટ. હા આ બહુ મસ્ત છે, ધ્યાનથી સાંભળજો. આને જોજો તમે. આમાં છે ને આપણે ઘાત વાળું ax નો ઘન bx² tx પ્લસ d આપણી પાસે અગર આ હોય, અગર આપણી પાસે આ છે તો ધ્યાનથી સાંભળજો.
फिर આપણને આપણી પાસે જે સૂત્ર હતા આના પર સૂત્ર હતા ax² + bx + c આના પર સૂત્ર શું હતા આલ્ફા પ્લસ બીટા બરાબર -b/e આ હતું રે -b/e ને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a આટલું હતું હવે અહીંયા જોજો જે 3 છે ને 3 એનો જે ગુણાકાર કરીએ આનું એટલે આનું આલ્ફા બીટા અને ગામામાં 3 મળશે શું મળશે આલ્ફા બીટા અને ગામા આપણને 3 મળશે આલ્ફા બીટા અને ગામા 3 નો અગર આપણે ગુણાકાર કરીએ આલ્ફા બીટા અને ગામા તો એ મળશે આપણને d/a એ પણ -d/a શું મળશે બેટા આપણને -d/a આટલો ખ્યાલ આવ્યો તેની અગર આપણે સરવાળો કરીએ શું કરીએ આપણે સરવાળો કરીએ અગર 3 નો આપણે સરવાળો કરતા છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા તો આના જેવું સૂત્ર છે -b/a સરવાળો -b/a સરવાળો -b/a ગુણાકાર છેલ્લું પદ ભાગ્યા પહેલું પદ છેલ્લું પદ ભાગ્યા પહેલું પદ કઈ નથી પણ આની અંદર એક વસ્તુ હજી બને છે હજી શું બને છે ખબર આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા બેની જોડીમાં સરવાળો એટલો આન્સર આવે છે c/a પહેલું માઇનસ બીજું પ્લસ ત્રીજું માઇનસ પહેલું માઇનસ બીજું પ્લસ આ અગર મગજમાં છે નથી યાદ રાખવાનું જ છે હવે યાદ રાખી દેજો ક્લિયર હવે આના પરથી પહેલો એમસીક્યુ સોલ્વ કરું છું જો આનો આન્સર તમને આવી ગયો આનો આન્સર મેં કહી દીધું d ના છેદમાં માઇનસ d ના છેદમાં એટલે આનો આન્સર આવી ગયો પહેલાનો કરું 21 માં જોજો જો અગર આનું લસા લો તો આલ્ફા બીટા ગામા થશે નીચે આલ્ફા બીટા ગામા નીચે થશે ને ઉપર શું થશે આની પાસે આલ્ફા બીટા છે ગામા નથી આની પાસે બીટા અને ગામા છે આલ્ફા નથી આની પાસે ગામા અને આલ્ફા છે બીટા નથી આટલું તારે શોધવાનું છે આ વસ્તુ આવી ગઈ એટલે ઉપર આલ્ફા વત્તા બીટા વત્તા ગામા નીચે થઈ ગઈ આલ્ફા બીટા ગામા ચાલો ઉપર 3 નો સરવાળો 3 ના સરવાળાનું સૂત્ર છે -b/a 3 ના ગુણાકારનો આન્સર છે -d/a એ એક અપાઈ ગયું માઇનસ b ના છેદમાં d શું આવે છે b ના છેદમાં d પહેલાનો આન્સર છે c બોલો ક્લિયર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ tan થીટા એટલે sec² થીટા માઇનસ tan² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હવે આ tan અહીંયા જશે ને આ 1 અહીંયા જશે એટલે sec² થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ tan² છે સ્ક્વેર એટલે વર્ગમૂળ આનો આન્સર આ થઈ ગયો બીજો છે sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પેલી cos² પેલી બાદ જતા રહેશે 1 માઇનસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ sin² થીટા સ્ક્વેર ને હટાવી દો તો વર્ગમૂળ લાગી જશે 1 માઇનસ cos² થીટા આની સાથે બેટા તમારું આ પહેલું પેપર આજે ચોથા સ્ટાન્ડર્ડ મેથ્સનું જે ચોથા નંબરનું પેપર થાય છે તે ખતમ હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ જેની અંદર આપણે પાંચમું પેપર ડિસ્કસ કરીએ બીજા જે આપણા લિબર્ટીના અને માર્વેલના પેપર આવતા છે એ પણ કરતા જો તેની સાથે હું તમને અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપા તે પણ કરી શકો છો અગર તમને કોઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝની અંદર પ્રોબ્લેમ પડે છે તમે બધા જ ચેપ્ટરની બધી જ એક્સરસાઇઝનો વન શોટ લઈને આવું છું ને કરાવું છું ને સિરીઝ ચાલે છે તો તેમાં પણ તમે એનરોલ થઈ શકો છો અને મસ્ત રીતે મચાવી શકો છો મળીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં હેવ અ ગુડ ડે